નમસ્કાર. આકાશવાણી સમાચાર નેહા પંચાલ વાંચે છે. શરૂઆતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતના હજીરાથી ઘોઘા વચ્ચે રોપેક્સ ફેરી સેવાનો વર્ચ્યુઅલ માધ્યમથી આરંભ કરાવશે. પ્રધાનમંત્રી વારાણસીમાં 6 અબજ 14 કરોડ રૂપિયાના ખર્ચના વિવિધ વિકાસ કામોનું આવતીકાલે વિડીયોના માધ્યમથી લોકાર્પણ કરશે. દેશમાં કાર સહિતના બધા જ 4 વ્હીલર વાહનો માટે આગામી 1 જાન્યુઆરી 2021થી ફાસ્ટેગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ઇસરોએ EOS-1 ઉપગ્રહને ગઈકાલે અવકાશમાં સફળતાપૂર્વક તરતો મૂક્યો છે. દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 92.41% થયો છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડન અમેરિકાના 46મા રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર થયા છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સુરત અને સૌરાષ્ટ્ર દરિયાઈ માર્ગે જોડવાથી વ્યાપાર અને ઉદ્યોગોને વધુ ગતિ મળશે. શ્રી મોદીએ એક ટ્વીટ સંદેશમાં કહ્યું છે કે ઘોઘા અને હજીરાની વચ્ચે આજથી રોપેક્સ ફેરી સર્વિસ થતાં સમય અને ઈંધણની બચત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે રોપેક્સ ફેરી સેવાનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવશે. આ સુવિધાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેની મુસાફરીનો સમય ઘટશે. ઘોઘા હજીરા વચ્ચેનું માર્ગ અંતર 370 કિલોમીટર છે, જે ઘટીને 90 કિલોમીટર થશે. આ સેવાથી સમય તથા ઈંધણનો બચાવ થશે, પર્યાવરણની જાળવણી થશે અને રોડ પરનું ભારણ ઘટશે. કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાએ ગઈકાલે હજીરા બંદરની મુલાકાત લઈને આજથી શરૂ થનારી રોપેક્સ ફેરી સર્વિસના લોકાર્પણની તૈયારીની સમીક્ષા કરી છે. તેમણે સિમ્ફની વોયજ વેસલની મુલાકાત લઈને ઉપલબ્ધ સુવિધાઓની માહિતી મેળવી હતી. ત્યારબાદ પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે ફેરી સેવાના કારણે લોકોને આવાગમન સેવાનો સસ્તો વિકલ્પ ઊભો થશે તથા જમીન માર્ગના પ્રવાસની સરખામણીએ ઈંધણ તથા સમયની બચત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીમાં 6 અબજ 14 કરોડ રૂપિયાના ખર્ચના વિવિધ વિકાસ કામોનું આવતીકાલ 9મી નવેમ્બરે વિડીયોના માધ્યમથી લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી આ યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ સંવાદ કરશે. આ યોજનાઓમાં સારનાથ ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો, લાલ બહાદુર શાસ્ત્રી હોસ્પિટલનું આધુનિકરણ, માળખાકીય સુવિધાની યોજના, ગૌસંવર્ધન માટે 102 ગૌ આશ્રય કેન્દ્રો, બીજ સંરક્ષણ માટેના ગોદામોની યોજનાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેઓ નવા વિકાસ કામોનું ખાતમુહૂર્ત પણ કરશે, જેમાં દશાશ્વમેઘ ઘાટ, ખીડકિયા ઘાટનું નવીનીકરણ, PAC પોલીસ જવાનો માટે બરાક અને અન્ય યોજનાઓનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને નવીનીકરણને પ્રોત્સાહન આપવા અને વેપાર ઉદ્યોગમાં સરળતા લાવવા માટે પ્રયત્નશીલ રહેવા જણાવ્યું છે. IIT દિલ્હીના 51મા વાર્ષિક પદવીદાન સમારોહને ગઈકાલે વિડીયો માધ્યમથી સંબોધન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે આત્મનિર્ભર ભારત અભિયાનની સફળતા માટે નવકલ્પના એક મોટી શક્તિ છે. વૈશ્વિકરણની સાથે આત્મનિર્ભરતા પણ એટલી જ અગત્યની છે. કોવિડના કારણે વિશ્વમાં ઘણા ફેરફારો થયા છે, જેમાં ટેકનોલોજી અગત્યની ભૂમિકા ભજવી રહી છે. દેશમાં કાર સહિતના બધા જ 4 વ્હીલર વાહનો માટે આગામી 1 જાન્યુઆરી 2021થી ફાસ્ટેગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે ગઈકાલે આ અંગે બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યું છે કે ફરજિયાત ફાસ્ટેગનો નિયમ નવા તથા જૂના 4 વ્હીલર્સને લાગુ પડશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે કેન્દ્રીય મોટર વાહન નિયમ 1989માં સુધારો કરીને 1 ડિસેમ્બર 2017થી બધા જ નવા 4 વ્હીલર્સ માટે ફાસ્ટેગ ફરજિયાત બનાવ્યું છે. એવી જ રીતે પરિવહનના વાહનોને પણ ફાસ્ટેગ હશે તો જ ફિટનેસ સર્ટિફિકેટ આપવાનો નિર્ણય લેવાયો છે. નાગરિકો પોતાના વાહનો ઉપર સરળતાથી ફાસ્ટેગ લગાવી શકે તે માટે જુદા જુદા સ્થળ ઉપર તથા ઓનલાઈન માધ્યમથી ફાસ્ટેગ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઇસરોએ EOS એટલે કે ભૂમિ નિરીક્ષણ ઉપગ્રહને ગઈકાલે અવકાશમાં સફળતાપૂર્વક તરતો મૂક્યો છે. ઇસરોએ PSLV-C49 રોકેટનો ઉપયોગ કરીને દરેક હવામાનમાં પૃથ્વીનું અવલોકન કરવા સક્ષમ ઉપગ્રહ EOS-1ને સફળતાપૂર્વક તેની નિર્ધારિત કક્ષામાં પ્રસ્થાપિત કર્યો છે. આ ઉપગ્રહની સાથે અન્ય 9 વ્યવસાયિક ઉપગ્રહો પણ અવકાશમાં તરતા મૂક્યા છે. શ્રીહરિકોટાના રાષ્ટ્રીય અંતરિક્ષ કેન્દ્ર વિસ્તારમાં હવામાન ખરાબ હોવાને કારણે ઉપગ્રહ ગઈકાલે બપોરે 3:02 બદલે 3:12 છોડવામાં આવ્યો હતો. ઇસરોના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ પ્રક્ષેપણની સંપૂર્ણ પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થઈ હતી.
ઇસરોના અધ્યક્ષ ડોક્ટર કે સિવને ઉપગ્રહના સફળ પ્રક્ષેપણ બદલ વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને ટેકનિશિયનોને અભિનંદન આપ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉપગ્રહના સફળ પ્રક્ષેપણ બદલ ઇસરોને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે કોવિડ રોગચાળાના સમયમાં વૈજ્ઞાનિકોને ઘણા અવરોધોનો સામનો કરી નિયત સમય મર્યાદામાં કાર્ય પૂર્ણ કર્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોનાના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. સંદેશ બાદ વધુ સમાચાર. દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 92.41% થયો છે. ઓક્ટોબરમાં દરરોજ કોવિડના નવા 73,000 કેસ નોંધાતા હતા, જેમાં હવે ઘટાડો થયો છે અને હવે દરરોજ 46,000 જેટલા નવા કેસ નોંધાય છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 48,582 દર્દીઓ સાજા થતાં કોરોનાને માત આપનારની સંખ્યા વધીને 78,67,291 થઈ છે. આ જ સમયગાળામાં કોવિડના નવા 46,152 કેસ નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા 85,07,203 થઈ છે. અત્યારે દેશમાં કોવિડના એક્ટિવ કેસોની સંખ્યા 5,11,922 છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 556 દર્દીઓના મોત નીપજતા કુલ મૃત્યુઆંક વધીને 1,26,162 થયો છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડન અમેરિકાના 46મા રાષ્ટ્રપ્રમુખ પદ માટે ચૂંટાયા છે. જો બાઇડને 273 બેઠક પર વિજય મેળવ્યો છે, જ્યારે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને 213 બેઠકો મળી હતી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બનવા માટે 538 બેઠકોમાંથી 270 બેઠકો પર વિજય મેળવવાનો હોય છે. જો બાઇડનની જીત સાથે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર એશિયન અમેરિકન મૂળના કમલા હેરિસ ઉપરાષ્ટ્રપ્રમુખ પદ માટે ચૂંટાયા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જો બાઇડનને અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ અને સુશ્રી કમલા હેરિસને ઉપરાષ્ટ્રપ્રમુખના રૂપમાં ચૂંટાવા બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે એક ટ્વીટમાં કહ્યું કે શ્રી જો બાઇડનને સફળ કાર્યકાળની શુભકામના અને અમને આશા છે કે તેમના કાર્યકાળમાં બંને દેશોના સંબંધો વધુ મજબૂત બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન આપતા એક ટ્વીટમાં કહ્યું કે શ્રી બાઇડનની સાથે કામ કરી બંને દેશોના સંબંધોને વધુ સારા બનાવવા માટે તક મળશે. વિશ્વભરના નેતાઓએ અમેરિકા રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં નવા ચૂંટાયેલા જો બાઇડનને રાષ્ટ્રપ્રમુખ અને કમલા હેરિસને ઉપરાષ્ટ્રપ્રમુખ પદ માટે ચૂંટાવા બદલ અભિનંદન આપ્યા હતા. અમારા સંવાદદાતા જણાવે છે કે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ, જેઓ હવે અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ પદ માટે ચૂંટાયા છે, તેઓ અમેરિકાના પહેલા મહિલા ઉપરાષ્ટ્રપ્રમુખ બનશે. કમલા હેરિસ પહેલા અશ્વેત એશિયન અમેરિકન છે, જેઓ ઉપરાષ્ટ્રપ્રમુખ પદ માટે ચૂંટાયા છે. આઈપીએલ ક્રિકેટમાં આજે અબુધાબીમાં બીજી ક્વોલિફાય મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચની વિજેતા ટીમ મંગળવારે ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદે બીજી ક્વોલિફાય મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટથી હરાવી જગ્યા બનાવી હતી. દિલ્હી કેપિટલ્સ પહેલી ક્વોલિફાય મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે હારી ગઈ હતી. દિલ્હી કેપિટલ્સને ફાઇનલમાં પહોંચવા માટે આજે એક તક મળશે. જ્યારે મહિલા ટી20 ચેલેન્જ ક્રિકેટમાં સુપરનોવાઝે કાલ શારજહામાં રમાયેલી મેચમાં ટ્રેલ બ્લેઝર્સને 2 રનથી હરાવી હતી. ફાઇનલમાં સુપરનોવાઝનો મુકાબલો ટ્રેલ બ્લેઝર્સ સાથે સોમવારે ફરીથી થશે. સુપરનોવાઝની ટીમ પહેલા પણ મહિલા ટી20 ચેલેન્જ ટુર્નામેન્ટ જીતી ચૂકી છે. મુંબઈની વડી અદાલતે રિપબ્લિક ટીવીના એડિટર અર્ણબ ગોસ્વામીની આત્મહત્યા માટે પ્રેરણાના કેસમાં તેની કરાયેલી ધરપકડને પડકારતી અરજી પરનો ચુકાદો અનામત રાખ્યો છે. ન્યાયાધીશ એસ શિંદે અને એમ.જે. કર્ણિકની ખંડપીઠે આરોપી અર્ણવને નીચલી અદાલતમાં જામીન અરજી દાખલ કરવાની મંજૂરી આપી છે. તેમજ અર્ણવને જે દિવસે જામીન અરજી કરી તેના 4 દિવસમાં એ મુદ્દે નિર્ણય લેવાનો નિર્દેશ નીચલી અદાલતે આપ્યો છે. બીજી તરફ અલીબાગની સેશન્સ કોર્ટે અર્ણબને પોલીસ કસ્ટડીમાં નહીં સોંપવાના મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને પડકારતી અલીબાગ પોલીસે કરેલી અરજી પરનો ચુકાદો 9મી નવેમ્બર સુધી મુલતવી રાખ્યો છે. બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટેનું મતદાન ગઈકાલે શાંતિપૂર્ણ રીતે પૂરું થયું છે. પ્રાથમિક અહેવાલ મુજબ 54%થી વધુ મતદાન થયાના અહેવાલ છે. ત્રીજા તબક્કામાં કુલ 1,204 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું છે.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતના હજીરાથી ઘોઘા વચ્ચે રોપેક્સ ફેરી સેવાનો વર્ચ્યુઅલ માધ્યમથી આરંભ કરાવશે. પ્રધાનમંત્રી વારાણસીમાં 6 અબજ 14 કરોડ રૂપિયાના ખર્ચના વિવિધ વિકાસ કામોનું આવતીકાલે વિડીયોના માધ્યમથી લોકાર્પણ કરશે. દેશમાં કાર સહિતના બધા જ 4 વ્હીલર વાહનો માટે આગામી 1 જાન્યુઆરી 2021થી ફાસ્ટેગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.